नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। अहमदाबाद में रासलीला ग्रुप के द्वारा माता रानी के नवरात्रि की तैयारी शुरू। नवरात्रि के नाम सुनते ही गुजरात के लोगों में एक नई ऊर्जा उत्पन्न होती है और गरबे खेलने के लिए कितने भावुक होते हैं, ऐसे व्यक्ति के साथ मुलाकात। द ब्राइट चाइल्ड स्कूल के संस्थापक दर्शन भाई त्रिवेदी, जिनकी अहमदाबाद में 8 शाखाएं हैं, दर्शन भाई त्रिवेदी को गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के द्वारा अवार्ड से सम्मानित एजुकेशन मिनिस्टर प्रफुल्ल भाई पानसूरिया के द्वारा सम्मानित अर्जुन भाई मोड़वाड़िया के द्वारा सम्मानित दर्शन भाई त्रिवेदी के साथ नैतिक भारत न्यूज की मुलाकात और माता रानी के नवरात्रि रासलीला ग्रुप के द्वारा आयोजन के बारे में जानकारी प्राप्त की। नैतिक भारत न्यूज संवाददाता अहमदाबाद से। આજે અમે આવ્યા છે એક એવી જગ્યાએ જેનું નામ તો છે, નામની સાથે કામ પણ એવા છે, ધ બ્રાઇટ ચાઇલ્ડ સંકુલમાં। તો એમની સાથે આપણે સર સાથે મુલાકાત કરીએ। સર, પહેલાં તમારી વિશે પરિચયમાં આપો। મારું નામ દર્શન ત્રિવેદી, ધ બ્રાઇટ ચાઇલ્ડ કરીને જે પ્રી સ્કૂલ સંસ્થા અમે ચલાવી રહ્યા છીએ, છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા જેની સ્થાપના કરી એક બાળક અને વિદ્યાર્થી કરેલી અને આજે વટવૃક્ષ થઈને 7 બ્રાન્ચો અને 1000થી ઉપરના બાળકો અમારી પાસે અભ્યાસ કરી રહ્યા છે એટલે ખૂબ મોટો પરિવાર બની ગયો છે। બીજો મારો સવાલ છે સર કે તમે ગયા વર્ષે તમારા બાળકોને લઈને જે આ નિકોલ નરોડામાં જે માતાજીની જે આરાધના થાય છે અને સારું એવું નામ છે જે રાસલીલા, ત્યાં પણ તમે પાર્ટિસિપેટ કર્યું હતું ને છોકરાઓને લઈને એક જે ગરબાનો જે આનંદ હોય ને ગુજરાતમાં પણ જે ગરબાનું નામ પડે એટલે તો લોકો ગાંડા ગેલા થઈ જવાના છે, તો એમાં તમને કેવો અનુભવ રહ્યો એ જરા જણાવશો? તો પહેલો સવાલ મારો તમારી સાથે છે, ગયા વર્ષે તમે રાસલીલા સ્પોન્સર બન્યા તો તમને અનુભવ એ મને કહો। રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રિના જે ઇવેન્ટ હતું એમાં અમે જે પાર્ટિસિપેટ કરેલું, ખૂબ સારો અમને રિસ્પોન્સ મળેલો, ખૂબ સારું આયોજન, સિક્યુરિટીના પણ બહુ સારા વ્યવસ્થા, સિંગર પણ બહુ સારી કક્ષાના મળેલા અને ફૂલ એન્જોયમેન્ટ કોઈ અને સેફ્ટીની વાત કરીએ તો ખૂબ સારી સેફ્ટી, અમારા બાળકોને પેરેન્ટને કોઈ જાતની પરેશાની થયેલી નહીં। તમે પાર્ટિસિપેટ કર્યું, તમે જોડાણા રાસલીલા સાથે, એમાં તમને શું ફાયદો છે? એટલે જ્યારે આટલું મોટું આયોજન હોય, 5000થી ઉપર પબ્લિક હોય, એના હિસાબે ઘણા વિડીયોઝ પેરેન્ટ્સોએ પણ શેર કર્યા હોય, સ્કૂલ તરફથી પણ વિડીયો બન્યા હોય, તમે ઇવેન્ટ્સ ગ્રુપ તરફથી પણ વિડીયો શેર થયા, એટલે એનો લાભ સ્વાભાવિક છે, મળી શકવાનો છે। સોશિયલ મીડિયા પર તો ઘણા લોકો ધ બ્રાઇટ ચેલેન્જ જાણતા થયા હોય, ઓળખતા થયા હોય અને આ બાળકોના વિડીયો જોઈને એમને પણ પ્રેરણા મળી જશે એવું મારું વ્યક્તિગત માનવું છે। બરાબર। ત્રીજો સવાલ મારો છે, ક્રાઉડનો અને ઓડિયન્સનો રિસ્પોન્સ તમને કેવું લાગ્યું ત્યાં આવીને? એ તો આપણે જ્યારે ઇવેન્ટમાં હાજર હતા ત્યારે જોતા હતા કે બાળકો અને પેરેન્ટ્સો જે પણ ફ્રી પબ્લિક હતી, બહુ આનંદ મોજમાં જ હતી, એમ બહુ સારું વાતાવરણ હતું। અને જે ટીમ કામ કરેલી છે રાસલીલાનું, એમનો તમને કોઈ ખરાબ સારો અનુભવ એના વિશે? એટલે દિલીપભાઈ શર્માની જે ટીમ છે એનું જે ગ્રાઉન્ડ વર્ક હતું, એના જે સિક્યુરિટીને લગતા, એ કોઈ પ્લાનિંગમાં કોઈ જગ્યાએ મને કોઈ ખામી દેખાય નહીં અને હું એમનો ખરેખર હૃદયથી આભાર માનું છું કે અમારા બાળકો અને પેરેન્ટ્સોને જે વ્યવસ્થા આપી હતી ને, ખૂબ સુંદર। એટલે એટલા માટે આ વર્ષે પણ હું ફરીથી એ જ ઇવેન્ટમાં જોડાઈ રહ્યો છું અને મારા પરિચયમાં પણ જે સ્કૂલો સંચાલકો હોય એ બધાને પણ હું જણાવીશ કે રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રિમાં 100% જોડાવ, ખૂબ સારો અનુભવ થશે આપણને પણ। મારો જે સવાલ હતો ને એ સવાલનો જવાબ તમે સર પહેલા જ આપી દીધો કે ભાઈ તમે જોડાઓ, આ સવાલ હું તમને કરવાનો હતો। બહુ બહુ ધન્યવાદ। નૈતિક ભારત ન્યૂઝ, રાહુલ કુબેરા, અમદાવાદ।